15 દિવસમાં રશિયાની જીતની જાહેરાત. ઝેલેન્સ્કીને યુરોપ બચાવી શક્યું નથી. પહેલા અમેરિકાના અલાસ્કામાં પુતિન અને ટ્રમ્પની મીટિંગ યોજાઈ. પછી અમેરિકાના વોશિંગ્ટનમાં ટ્રમ્પ, ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓની મીટિંગ થઈ. પરંતુ પરિણામ એ જ આવ્યું. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ નહીં થાય. આશ્ચર્યની વાત એ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પુતિન કરતા ઝેલેન્સ્કી પર વધુ દબાણ કર્યું છે, જેથી યુદ્ધ વિરામને રોકી શકાય. પરંતુ વિશ્વભરના યુદ્ધ નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે પુતિન કોઈ પણ કિંમતે એવી સમજૂતી નહીં કરે જેમાં રશિયન સેનાને કબજે કરેલી યુક્રેનની જમીન પાછી આપવી પડે. બીજી તરફ ઝેલેન્સ્કીએ 8 લાખ કરોડનો દાવ ખેલ્યો, જે અંતર્ગત યુક્રેન યુરોપિયન દેશો પાસેથી મળેલા અબજો ડોલરથી અમેરિકી હથિયાર ખરીદશે. આ દરમિયાન કેટલીક ખબરોમાં દાવો કરવામાં આવ્યો છે કે આગામી 15 દિવસ યુક્રેન માટે ખૂબ ભારે રહેવાના છે, કારણ કે રશિયા દરેક હાલતમાં યુક્રેનને પોતાની શરતો પર યુદ્ધ વિરામ કરાવવા માંગે છે. જો યુદ્ધ વિરામ નહીં થાય તો કેટલાક અહેવાલો અનુસાર આ યુદ્ધમાં 20 લાખ લોકો મરી શકે છે. ચાલો શરૂઆત કરીએ કે ઝેલેન્સ્કી 8 લાખ કરોડના હથિયારોથી પુતિનને કેવી રીતે હરાવવા માંગે છે. $8 લાખ કરોડના હથિયારોથી પુતિનને હરાવવાની ડીલ. એક તરફ યુક્રેન યુદ્ધને લઈને તમામ પ્રયાસો ચાલી રહ્યા છે. બીજી તરફ ઝેલેન્સ્કી ટ્રમ્પ સાથે એવી ડીલ કરવામાં વ્યસ્ત છે જેથી યુદ્ધમાં પુતિનને હરાવી શકાય. છેલ્લા 36 કલાકમાં રશિયન સેનાએ પૂર્વ યુક્રેનના અનેક વિસ્તારો પર તાબડતોબ હુમલા કર્યા. પરંતુ નોંધપાત્ર બાબત એ છે કે ઝેલેન્સ્કીને હજુ પણ લાગે છે કે જો તેઓ ટ્રમ્પ સાથે મોટી હથિયારની ડીલ કરી લેશે તો તેનાથી પુતિનને કાબૂમાં કરવું સરળ થઈ જશે. અહેવાલો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથેની મુલાકાતમાં યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનું આશ્વાસન આપ્યું છે. એક અહેવાલ અનુસાર યુક્રેને અમેરિકાથી હથિયારો અને ડ્રોન ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આગામી 2 અઠવાડિયામાં પુતિન ઝેલેન્સ્કીની મુલાકાત થઈ શકે છે, જેમાં યુદ્ધ રોકવા અંગે નિર્ણય લેવાશે. એક અહેવાલ અનુસાર યુક્રેને સુરક્ષા ગેરંટીના બદલામાં $100 અબજ એટલે કે 8.3 લાખ કરોડના અમેરિકી હથિયારો અને $50 અબજ એટલે કે 4.15 લાખ કરોડના ડ્રોન ખરીદવાનો તાવ મૂક્યો છે. યુક્રેનને આ પૈસા યુરોપિયન દેશો સાથે મળીને આપશે. ટ્રમ્પે સોમવારે કહ્યું કે અમે નાટોને જ હથિયારો વેચીશું. નાટો ઈચ્છે તો હથિયારો યુક્રેનને આપી શકે છે. હથિયાર ખરીદવાનો આ પ્રસ્તાવ ઝેલેન્સ્કી અને ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં થનારી મુલાકાત પહેલા યુરોપિયન સહયોગીઓ સાથે શેર કરવામાં આવ્યો. અમેરિકાથી કયા હથિયાર અને ડ્રોન ખરીદવામાં આવશે તેની સંપૂર્ણ વિગતો સામે આવી નથી. જોકે યુક્રેનના અધિકારીઓએ મિસાઇલ અને ડિફેન્સ ડિવાઇસ સાથે શહેરો અને મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રક્ષા માટે 10 અમેરિકન બનાવટના પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમની માંગ કરી છે. Мы не можем согласиться с тем, что теперь предлагаются вопросы безопасности, коллективной безопасности решать без Российской Федерации. Это не получится. Мы уже не раз объясняли, что Россия своих интересов не завышает, но наши законные интересы мы будем обеспечивать твердо и жестко. И я уверен, что на Западе, прежде всего в Соединенных Штатах, прекрасно понимают, что всерьез обсуждать вопросы обеспечения безопасности без Российской Федерации – это утопия, это путь в никуда. પરંતુ અહીં જે ખબરો આવી રહી છે તે અનુસાર રશિયાએ પણ દરેક ચાલનો જવાબ તૈયાર કરી લીધો છે. હાલમાં તેઓ કોઈ પણ કિંમતે યુક્રેનના કબજે કરેલા વિસ્તારો છોડવા તૈયાર નથી. જ્યાં સુધી રશિયા પૂર્વ યુક્રેનના મોટા ભાગ પર કબજો જાળવી રાખશે ત્યાં સુધી ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચે યુદ્ધ વિરામ અંગેની વાતચીત શક્ય નથી. આખું વિશ્વ આ જોવા માટે ઉત્સુક હતું. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પુતિનને અલાસ્કામાં મળશે તો યુક્રેન યુદ્ધ પર કઈ ડીલ સામે આવશે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ મીટિંગમાં ન તો કોઈ ડીલ થઈ અને ન યુદ્ધ વિરામ પર કોઈ વાત બની.
યુદ્ધ નિષ્ણાતોનું સ્પષ્ટ કહેવું છે કે આજની તારીખે રશિયન સેનાએ યુક્રેનના ઘણા મોટા વિસ્તારો પર કબજો કરી લીધો છે, જેના કારણે યુક્રેન, યુરોપ, નાટો અને અમેરિકા પુતિન પર દબાણ બનાવી શક્યા નથી. શરૂઆતમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ પુતિન પર ભારે પડશે, પરંતુ પુતિને બતાવી દીધું કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે અન્ય દેશોને ધમકાવીને પોતાનું દબાણ બનાવી લે, પરંતુ પુતિનને દબાવવું ટ્રમ્પના બસની વાત નથી. આ જ કારણે જેવી જ મીટિંગ પૂરી થઈ, રશિયન સેનાએ યુક્રેન પર હુમલા ખૂબ જ તીવ્ર કરી દીધા. ખબર એ પણ છે કે ઝેલેન્સ્કી આ મીટિંગના પરિણામોથી ખૂબ ગભરાઈ ગયા છે. યુક્રેનના અધિકારીઓ અને નેતાઓએ તો સ્પષ્ટપણે કહી દીધું કે રશિયા અમેરિકાની મીટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ રહી અને આ મીટિંગના કારણે પુતિન હવે ટ્રમ્પ પર ભારે પડ્યા છે. યુક્રેનની સંસદની વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ એલેક્ઝાન્ડર મેરેઝગોએ તો ધ ન્યૂ યોર્ક ટાઈમ્સને જણાવ્યું કે ટ્રમ્પ અને પુતિન વચ્ચેની શિખર સંમેલનથી રશિયા અને યુક્રેન વચ્ચે કોઈ શાંતિ સમજૂતી થઈ નથી અને પુતિને ટ્રમ્પનો ઉપયોગ એ બતાવવા માટે કર્યો છે કે તેઓ અલગ થલગ નથી. મેરેઝગોએ આગળ કહ્યું છે કે પુતિન, જેમના પર આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયાલયે યુદ્ધ અપરાધોનો આરોપ લગાવ્યો છે, તેમણે સૂચના યુદ્ધ જીતી લીધું છે. યુક્રેનના અધિકારીએ કહ્યું કે પુતિને એન્કરેજ સ્થિત જોઈન્ટ બેઝ એલ્મેન્ડોર્ફ રિચર્ડસનમાં શિખર સંમેલન બાદ ટ્રમ્પ સાથે સંયુક્ત ભાષણમાં પોતાના વિચારોનું પુનરાવર્તન કર્યું અને કહ્યું કે મને કોઈ ફેરફાર દેખાતો નથી. ટ્રમ્પ પુતિન વચ્ચે 3 કલાક શું વાતચીત થઈ તેની માહિતી આપવામાં નથી આવી. 12 મિનિટ ચાલેલી પ્રેસ કોન્ફરન્સમાં બંને નેતાઓએ કોઈ પત્રકારના સવાલોના જવાબ નથી આપ્યા. ટ્રમ્પે કહ્યું કે મીટિંગ સકારાત્મક રહી, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ સમજૂતી થઈ નથી. પુતિને કહ્યું કે યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે તેનું વાસ્તવિક કારણ દૂર કરવું જરૂરી છે. પુતિને કહ્યું કે જો 2022માં ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન યુદ્ધ થયું જ ન હોત. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાર માની નથી. ટ્રમ્પ કોઈ પણ કિંમતે રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ કરાવવા માંગે છે, પરંતુ એવું લાગે છે કે પુતિનને જરાય ઉતાવળ નથી, કારણ કે રશિયા પહેલેથી જ યુક્રેનના મોટા ભાગો પર કબજો કરી ચૂક્યું છે અને હવે આખા પૂર્વ યુક્રેન પર કબજો કરવા માંગે છે. ચાલો જોઈએ કે રશિયાએ અત્યાર સુધી યુક્રેનના કયા કયા વિસ્તારો પર કબજો કર્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે રશિયન સેનાએ યુક્રેન ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર એટલે કે ISWના 8 ઓગસ્ટ 2025ના ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર કેટલાક એવા દાવા કરવામાં આવ્યા છે જે આશ્ચર્યજનક છે. ISW અનુસાર રશિયા યુક્રેનની જમીનના 5મા ભાગ પર કબજો કરી ચૂક્યું છે, જે લગભગ 1,14,500 ચોરસ કિલોમીટર વિસ્તાર છે. બીજા દાવામાં કહેવામાં આવ્યું છે કે રશિયાએ યુક્રેનના લગભગ 1,61,000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો કર્યો છે. રશિયા યુક્રેનના ખાર્કિવ, લુહાન્સ્ક, ડોનેટ્સ્ક, ઝાપોરિઝિયા અને ખેર્સોન વિસ્તારોમાંથી પસાર થતી લગભગ 1,000 કિલોમીટરની સરહદે ફેલાયેલું છે. રશિયાએ ઝાપોરિઝિયા અને ખેર્સોન વિસ્તારમાં લગભગ 3/4 ભાગ પર કબજો કરી લીધો છે.